નવસારી લોકસભાના સાંસદ તથા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના આર્થિક યોગદાનથી ઉધના સ્ટેશનથી આજે મહિલાઓ માટે નિઃશુલ્ક અયોધ્યા દર્શન માટે ટ્રેન રવાના કરાઈ। દેશભરમાંથી અસંખ્ય રામ ભક્તો તેમના દર્શને જઈ રહ્યા છે, ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ 4 ટ્રેનો રવાના કરાઈ હતી। ઉધના રેલવે સ્ટેશન ખાતેથી 1344 રામ ભક્ત મહિલાઓને નિઃશુલ્ક રામલલ્લાના દર્શન કરવા આસ્થા સ્પેશિયલ મહિલા ટ્રેન રવાના કરાવાઈ હતી। આ પ્રસંગે ઉધના રેલવે સ્ટેશન ઉપર સુરત મહાનગરપાલિકાના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, મહામંત્રી કેશવર બિંદલ, રેલવે કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ ઉપસ્થિત રહી રામ ભક્ત મહિલા યાત્રીઓને પુષ્પવર્ષા કરી લીલી ઝંડી બતાવી તથા ડ્રાઈવરને પણ ફૂલહાર કરાવીને ટ્રેન રવાના કરાઈ હતી। અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ સમગ્ર દેશમાંથી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણીય સી.આર. પાટીલ સાહેબે પણ એમના મત વિસ્તારમાંથી ખાસ કરીને બહેનો અયોધ્યા ખાતે જઈ અને ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરે તેવી યોજના બનાવી, જાહેરાત કરી અને આજે એનો અમલ પણ થઈ ચૂક્યો છે। સુરતની 4 વિધાનસભા ક્ષેત્ર જે નવસારી લોકસભામાં આવે છે તેમાંથી લિંબાયત, ઉધના, 84 અને મજુરા આ 4 વિધાનસભામાંથી અંદાજે 1344 જેટલી બહેનો આજે અયોધ્યા ખાતે દર્શનાર્થે જઈ રહી છે। લોકોનું સપનું છેલ્લા 550 વર્ષથી કે રામલલ્લા મંદિર બનશે અને આજે આખરેમાં આપણા પ્રધાન સેવક એવા નરેન્દ્ર મોદી સાહેબે કરોડો લોકોનું સપનું પૂરું કર્યું છે। ત્યારે નવસારી લોકસભામાંથી સુરત જિલ્લાની ટોટલ 4 વિધાનસભામાંથી આજે 1344 બહેનો આજે રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે। આગલા દિવસોમાં નવસારી લોકસભામાં જે બીજી 3 વિધાનસભા આવે છે એમાંથી પણ બહેનો રામલલ્લાના દર્શન કરવા જશે।